ધોરણ 8 વિષય ગણિત આપણે બીજકોષ ક્લાસ રેડિનેશન માટેનું જ્ઞાન સેતુ પુસ્તક દરેક બાળકને આપવામાં આવેલું છે, જેને પ્રકરણ વાઇઝ પુનરાવર્તન થાય તે હેતુ અનુસાર આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે, જેની માહિતી દર્શાવતું અહીંયા આપણે તમને એક વિડીયો સ્વરૂપે તમને માહિતી આપી રહ્યો છું। એમાં પ્રકરણ 1ની વાત કરીએ તો પ્રકરણ 1 સંખ્યા જ્ઞાન વિશેની માહિતી છે, જે ધોરણ 7ની અંદર પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યા ચેપ્ટર ભણી ગયા। અહીંયા ધોરણ 8ની અંદર આપણે સમય સંખ્યાઓ પ્રકરણ ભણતા પહેલાં આ માહિતીનું પુનરાવર્તન જરૂરી હોય તે અનુસંધાને છે। હવે આપણે જોઈશું તો પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ 0થી 1, 2, 3, 4, 5 અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ હોય। નાની સંખ્યા 1, મોટી સંખ્યા અસંખ્ય હોય। પ્રાકૃતિક સંખ્યાને ધન પૂર્ણાંક પણ કહેવામાં આવે। તે જ રીતે પૂર્ણ સંખ્યાઓ 0થી શરૂઆત થઈ 0, 1, 2, 3 અનંત સુધીની હોય, તે પણ અસંખ્ય હોય। સૌથી નાની શૂન્યો હોય। હવે ઋણ પૂર્ણાંકો 0થી નાની સંખ્યાઓ -1, -2, -3 એ ઋણ પૂર્ણાંકો હોય। આમ પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, શૂન્યનો સમાવેશ થાય। આ જે ઉપરની આપણને માહિતી આપવામાં આવી છે એ આપણે સમજવી પડે। ત્યારબાદ આપણે જાતે ગણીએ એવો તમને મુદ્દો આપવામાં આવ્યો છે અને એ મુદ્દાનો લખવાનો તમને સૂચના આપવામાં આવી છે, નોટમાં લખો। આપણે નોટની જગ્યાએ આપણા વર્ગકાર્યના અને ગૃહકાર્યનો જે ચોપડો બનાવેલો છે તો ગૃહકાર્ય વિભાગમાં તમારે એ લખવાનું થાય। અહીંયા કીધું છે પદોના વિરુદ્ધ પદ લખો। વજનમાં થતો વધારો તો એનું વિરુદ્ધ પદ થશે વજનમાં ઘટાડો। 30 કિમી દક્ષિણમાં તો એનો વિરોધી થાય 30 કિલોમીટર ઉત્તરમાં। 700 રૂપિયાનું નુકસાન તો તેનો વિરોધી પદ થાય 700 રૂપિયાનો ફાયદો। દરિયાની સપાટીથી 1000 મીટર ઉપર તો એનું વિરોધ પદ થાય દરિયાની સપાટીથી 1000 મીટર નીચે। પછી આપણને આપેલું છે બીજો પ્રશ્ન છે, નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો। 0, -7, -4, -3, -2 તો સામાન્ય રીતે આપણે જોઈએ કે ઋણ પૂર્ણાંકો એ શૂન્યથી નાના હોય તો આપણે શૂન્ય સંખ્યા રેખા ઉપર જોઈશું તો શૂન્ય વચ્ચે, શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો હોય, શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો હોય। અહીંયા આપણે જોઈએ -1, -2, 3, -4, -5 એમ ક્રમશઃ ડાબી બાજુ જઈએ તેમ ઋણ પૂર્ણાંકો નાના થતા જાય। સંખ્યા રેખાની જમણી બાજુ જઈએ તેમ સંખ્યાઓ મોટી થતી જાય। અહીંયા આપણને ચડતો ક્રમ કીધો છે તો સૌથી મોટી સંખ્યા આંકડાકીય મૂલ્યમાં જોઈએ તો 7 છે, પણ એનું ચિહ્ન ઋણ છે એટલે કે -7 ઋણ પૂર્ણાંક સૌથી નાનો થાય। એનાથી મોટી સંખ્યા થશે -4, -3, -2 અને 0। આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે। ત્રીજા નંબરનું ઉદાહરણ છે, એમાં -18 એટલે આંકડાકીય મૂલ્ય 18 થયું। આ -18 સૌથી નાની થશે। -13, -10, 12, 10, 9 એમ ચડતા ક્રમમાં ગોઠવી શકીએ। એટલે સૌથી નાની પ્રથમ લખવાની અને પછી ક્રમશઃ મોટી સંખ્યાઓ લખવાની। ઋણ પૂર્ણાંક સંખ્યાને આધારે જવાબ લખો। -20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો। તો સંખ્યા રેખા ઉપર દર્શાવીએ
તો -20 એ છેક ડાબી બાજુએ આવેલું હોય અને ડાબી બાજુએ -20 હોય ત્યાંથી જમણી તરફ જઈએ તેમ સંખ્યાઓ મોટી થતી જાય। તો અહીંયા મોટી 4 કીધી છે તો -20 થી મોટી -19, -18, -17, -16 એવો જવાબ આવે। -10 થી 4 નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો, -11, -12, -13, -14 એમ ક્રમશઃ ઘટતી જાય। આ સંખ્યાઓ એ નાની સંખ્યાઓ કહેવાય। સંખ્યાના આધારે જવાબ આપો। તો આપણે સંખ્યાઓના આધારે જવાબ આપો એવું છે, જો આપણે -2 ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો કઈ સંખ્યા મળે? જો અહીંયા સંખ્યા રેખા દોરેલી છે, અહીંયા -2 આ છે, આના આધારે જ હું તમને સમજાવું છું। આવી આકૃતિ તમારે દોરવી પડે, અથવા તો આ અહીંયા છે, આ -2 છે, -2 થી જમણી બાજુ એટલે આ તરફ થશે, આ જમણી બાજુ થયું। 4 પગલાં 1, 2, 3 અને 4 પગલાં ચાલશું એટલે -2 થી આપણે 4 એકમ જમણી બાજુ ખસ્યા એમ કહેવાય। આ 4 એકમ ખસતા 1, 2, 3, 4 તો આપણને કઈ સંખ્યા મળશે? તો આપણને 2 સંખ્યા પ્રાપ્ત થઈ। એ જ રીતે જો આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો 1ની ડાબી બાજુએ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો 1ની ડાબી બાજુ તો આ 1 છે, અહીંયા જો સમજો, 2, 3 હવે ડાબી બાજુ ખસવાનું છે એટલે આપણે આ તરફ ખસવું પડશે। તો 1ની ડાબી બાજુ 1 2 1, 2, 3, 4 અને 5 પગલાં એટલે 1, 2, 3, 4 ને 5 થાય। ક્રમશઃ ડાબી બાજુ ખસતા આપણને 5 પગલાં ખસ્યા, જેથી -4 સંખ્યા પ્રાપ્ત થઈ। જો સંખ્યા રેખા ઉપર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે? તો આ -8 છે, -13 એ -8 થી નાની સંખ્યા છે, તો ક્રમશઃ એક મુદ્દો આપણે ડાબી બાજુ ખસશું ત્યારે -13 ઉપર જઈશું। આમ આપણે જવાબો લખવા પડે। પૂર્ણાંક સંખ્યાના સરવાળા 3 + 5। હવે પૂર્ણાંક સંખ્યાના સરવાળા સંખ્યા રેખાની મદદથી જોતા હોઈએ ત્યારે 3 માં 5 ઉમેરવા સંખ્યા રેખા ઉપર 5 કદમ જમણી બાજુ ખસવું, 5 કદમ 3 થી જમણી બાજુ ખસવું પડે। તો 3 સરવાળો કરવાનો હોય તો જમણી બાજુ, બાદબાકી કરવાની હોય તો ડાબી બાજુ। તો 1, 2, 3, 4 ને 5 કદમ ખસ્યા એટલે આપણને 8 મળ્યો। -3 અને -5 તો -3 થી અને -5 તો -3 વત્તા -5 એટલે કે ઋણ પૂર્ણાંક ઉમેરવા એટલે તેની વિરોધી સંખ્યા, તો 3 માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ એટલે -5 આવું થશે। એટલે કે -3 થી 5 એકમ આપણે ડાબી બાજુ ખસવું પડે અને ડાબી બાજુ ખસતા આપણને -8 મળે। એ રીતે તમે સંખ્યા રેખાના સરવાળા બાદબાકી કરી શકો। એના નીચે આપણને સ્વાધ્યાય આપ્યું છે, જાતે ગણો। આ સ્વાધ્યાયને સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકના સરવાળા કરો। આ જે 4 ઉદાહરણ આપેલા છે એ અનુસાર તમારે એ સમજી અને કામ કરવાનું રહે। આ પણ વર્કબુકમાં એટલે કે ગૃહકાર્યના વિભાગની અંદર જાતે કરવાનું રહેશે। સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળા બાદબાકી કરો। અહીંયા હું તમને એક ઉદાહરણ સમજાવું। આ જે દાખલો છે એનું એક્ઝામ્પલ 2 આપ્યો છે, જાતે કરો। એમાં 11 વત્તા -7 તો 11 અને -7 તો પ્લસ ગુણ્યા માઇનસ
એટલે માઇનસ થશે, 11માંથી 7 જાય તો 4 વધે। આ રીતે આપણે જવાબ લખવાનો થાય, આમાં સંખ્યા રેખા દોરવાની નથી। બીજી વસ્તુ અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી થઈ, 11માંથી 7 ગયા તો 4 વધ્યા, મોટી સંખ્યા ધન છે એટલે જવાબ ધન આવ્યો। બીજું ઉદાહરણ જોઈએ, -13 વત્તા 18। તો આ બંને સંખ્યાઓમાં ચિહ્નની વાત કરીએ તો -13 અને +18 એટલે એક ધન છે એક ઋણ છે। હવે એક ઋણ અને એક ધન હોવાના કારણે અસમાન ચિહ્ન થયા, માટે બાદબાકી કરવી પડે। તો 18માંથી 13 બાદ કરો, જવાબ આવશે 5। મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ કરશું। હવે ચિહ્નની વાત કરીએ તો ઋણ અને પ્લસ, મોટી સંખ્યા પ્લસ છે એટલે જવાબ પ્લસ આવે, એટલે +5 એવું આપણે લખીએ। પણ +5 એવું લખવું જરૂરી નથી, ફક્ત 5 લખો તો પણ ચાલે। આ રીતે સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર સરવાળા કરો એવું છે। પેટર્નની ઓળખી આગળ વધો। 7, 3, -1, -5 તો 7માં 3, 7 પછી 3 અંક છે એટલે 4 ઘટાડો છે। 3માં -1 છે, 3 પછી -1 એટલે એમાં પણ 4 ઘટાડો છે। -1 પછી -5 છે એટલે એમાં 4 ઘટાડો છે। તો દરેક અંકમાં 4 4 ઘટતા જો, -9, -13, -17, -21 એમ ક્રમશઃ ઘટતા જશો। 2, 4, 6, 8 તો ક્રમશઃ 2 વધે છે, તો 10, 12, 14, 16 એમ પેટર્ન ઓળખી તમે જવાબ લખી શકો। અહીંયા સૂચના આપવાની છે કે વધુ પ્રયત્ન માટે સ્વાધ્યાય 1.1 તમારી નોટબુકમાં લખો। હવે આપણું ગઈ સાલનું જે ધોરણ 7નું પાઠ્યપુસ્તક છે એનું સ્વાધ્યાય 1.1 તમારે ગૃહકાર્યમાં લખવાનું થાય। અહીંયા કેટલાક ગુણધર્મો આપેલા છે, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો। સરવાળા વિશે સમૃદ્ધ એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ -10 વત્તા 3 એનો સરવાળો કરશું તો -7 મળે। -3 વત્તા 5 એટલે કે 2 મળે। -75 વત્તા 18 બાદબાકી કરશું તો એમાં પણ આપણને પૂર્ણાંક સંખ્યા 15માંથી 8 જાય તો 7, -6 એમાંથી 1 જશે, 6માંથી 1 જશે એટલે કે 5 તો -57 પ્રાપ્ત થયા। તો આ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે, એટલે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે તેમ કહી શકાય। બાદબાકી માટે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરતાં આપણને પૂર્ણાંક સંખ્યા જ પ્રાપ્ત થશે। -8 -14 તો -8 વત્તા -14 એટલે +14 થશે। 14માંથી 8 જાય એટલે 6 આવશે, 6 પણ પૂર્ણાંક સંખ્યા જ છે। આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા જ મળે, જે દર્શાવે છે કે બાદબાકી એ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે। એ રીતે ક્રમનો ગુણધર્મ, તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં પૂર્ણ સંખ્યા 8 મળે। 5 વત્તા 3 બરાબર 8, 3 વત્તા 5 બરાબર 8, માટે કહી શકાય કે 3 વત્તા 5 બરાબર 5 વત્તા 3 = 8 થયા। એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો તે સરવાળા જવાબ સમાન જ રહે છે। એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે તેમ આપણે કહી શકીએ। એ રીતે જૂથનો ગુણધર્મ, તો કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ લઈએ, -3 વત્તા 1 વત્તા -7 તો પાછળની બે સંખ્યાનો સરવાળો કરી એમાં પ્રથમ સંખ્યા ઉમેરી તો પણ 9 આવ્યા। -3 વત્તા 1 એટલે પ્રથમ બે સંખ્યાનો સરવાળો કરી તેમાં ત્રીજી સંખ્યા ઉમેરી તો પણ -9 આવ્યા। માટે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે તેમ કહી શકાય। પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી જૂથનો ગુણધર્મ ધરાવતો નથી। તો અહીંયા જોઈએ 3 - 5 -2 એટલે 3 - 5 વત્તા 7 થશે, એટલે 3 - 7 બરાબર -4, 3 - 5 એટલે -2, +2 થઈ જશે એટલે -2 વત્તા 2 બરાબર 0। તો
પૂર્ણાંક સંખ્યાઓ જૂથનો ગુણધર્મ બાદબાકી માટે લાગુ પડતો નથી। એ રીતે સરવાળા માટે તટસ્થ ઘટક, સરવાળા માટે તટસ્થ ઘટક શૂન્ય છે, એની માહિતી આપી છે। શૂન્યનો કોઈ પણ અંકમાં ઉમેરવામાં આવે તો જવાબ શૂન્ય જ પ્રાપ્ત થાય। એનો જાતે ગણો સ્વાધ્યાય છે એ આપણે અંદર પૂરવાનું છે। વધારે પ્રેક્ટિસ માટે પેજ નંબર 13 ઉપર, વધુ પ્રેક્ટિસ માટે પેજ નંબર 13 ઉપર આપેલ રમત તમારા ભાઈ બહેન સાથે રમો તો આપણે 13 નંબરનું પુસ્તક જોઈએ, પાનું જોઈએ અને 13 નંબર ઉપર આપણને જે રમત આપવામાં આવી છે પાઠ્યપુસ્તકમાં એ આપણે જોવાની અને રમવાની છે। એ જ રીતે ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે। પૂર્ણાંક માટે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ તો પૂર્ણાંક સંખ્યા જ પ્રાપ્ત થાય, એટલે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે તેમ કહેવાય। ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે, માટે ગુણાકાર પૂર્ણાંક સંખ્યાઓ માટે સમક્રમી છે એમ આપણે કહી શકીએ। શૂન્ય વડે ગુણાકાર, કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય જ પ્રાપ્ત થશે। ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે। ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ આપેલો છે તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે। વિભાજનનો ગુણધર્મ આપેલો છે તો સરવાળો પર ગુણાકારનું વિભાજન થાય છે તેવું આપણે કહી શકીએ a ગુણ્યા b માઇનસ c, a ગુણ્યા b માઇનસ a ગુણ્યા c। આમ આ બધા જ ગુણધર્મો હું સમય સંખ્યાઓના પ્રકરણનો વિડીયો નંબર 1 અને 2 ધોરણ 8 માટે જે તૈયાર કરીને મૂકેલો છે એ યુટ્યુબ પર જોશો તો આ બધા જ ગુણધર્મો એ વિડીયોની અંદર હું તમને ઉદાહરણ સાથે સમજાવેલા છે, એટલે આ બધા જ ગુણધર્મો તમને ખ્યાલ આવી જશે। એના આધારિત સ્વાધ્યાય છે એ આપણે જાતે કરવાનો છે। અહીંયા કોઈ જગ્યા આપણને છોડેલી નથી, તો આપણે વર્ગકાર્યના કે ગૃહકાર્ય વિભાગની અંદર તમારી જાતે એ ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે। અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરી જાતે ગણો એવું કીધેલું છે। એમાં પહેલો છે 26 ગુણ્યા માઇનસ 48 વત્તા માઇનસ 48 ગુણ્યા માઇનસ 36। આ બંને સંખ્યાઓની અંદર માઇનસ 48 સામાન્ય છે તો પહેલાં વિભાજનનો ગુણધર્મ લાગુ પાડવા માટે માઇનસ 48 કોમન લઈએ। 26 વત્તા માઇનસ 36 માઇનસ 48 કૌંસમાં 26 અને 36ની બાદબાકી કરશું તો માઇનસ 10, બંનેનો ગુણાકાર કરીએ 48 ગુણ્યા 10 એટલે 480, માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ જવાબ આવે। અહીંયા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે। એ રીતે 8 ગુણ્યા 53 ગુણ્યા માઇનસ 125 તમે ધોરણ 6ની અંદર પણ આવા દાખલા ગણેલા છે, ધોરણ 7માં પણ આવે છે, એટલે એ આપણે યાદ કરીએ તો 8 અને 125નો ગુણાકાર કરવો સરળ પડશે, એટલે ક્રમનો ગુણધર્મ વાપરીએ માઇનસ 125, 8 ગુણ્યા માઇનસ 125 ગુણ્યા 53, 8ને 125 વડે ગુણશું તો 1000 થશે, માઇનસ 1000 ગુણ્યા 53 માઇનસ 53,000 જવાબ આવે। આ રીતે તમે જાતે ગણી શકો। નીચેની ચકાસણી કરો તો ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ મેળવવાનો, બંનેનો જવાબ સરખો આવે તો તે સાચું છે તેવું આપણે કહી શકીએ। દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા એક ઉદાહરણ છે। કે 18 ગુણ્યા 7 વત્તા માઇનસ 3 બરાબર 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા માઇનસ 13। તો અહીંયા ડાબી બાજુનું પહેલાં સાદુરૂપ આપો। 18 ગુણ્યા 7 વત્તા માઇનસ 3, તો 18 7માંથી 3 જશે તો 4 વધશે, 18 ચોક 72,
હવે જમણી બાજુનું સાદુરૂપ આપશું તો 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3, 7 8 56 વધી પડી 5, 7 1 7, 7 નો 5 12, 18 3 54 -54, असमान चिन्ह बादबाकी थशे, 6 मांथी 4 ज्या तो 2, 12 मांथी 5 ज्या तो 7, मोटी संख्या धन एटले जवाब धन, एटले डाबी अने जमणी बाजू समान छे, डाबा बराबर जबा तेम कहेवाय। एटले आ रीते बंने दाखला गणवाना। एक बीजो व्यवहारिक प्रश्न आपेलो छे ते धोरण 7 में आवतो, एना जवाबो आपवाना थशे, ए पण तमारे जाते गणतरी करवानो छे। पूर्णांकनो भागाकार, कोईपण पूर्णांक संख्याનું गुणाकार विधान, भागाकारने अनुरूप विधान, एने अनुसार 6 गुण્યા -12 बराबर -6 गुण્યા 2 गुण્યા -6 बराबर -12, तो -12 भाग्या -6 एटले 2। ए रीते पेटर्न प्रमाणे तमारे लखवानुं थशे। पूर्णांकना भागाकारना गुणधर्मो, पूर्णांक संख्याओ भागाकार माटे समक्रमी नथी, पछी भागाकार माटे 0 वडे कोईपण संख्या ने भागी शकाती नथी एवुं अहींया दर्शाव्युं छे, व्याख्यायित नथी। कोईपण संख्या ने 1 वडे भागता संख्या पोते ज मळे। भागाकार पूर्णांक संख्या माटे क्रमना नियमनुं पालन करतो नथी। भागाकार ए पूर्णांक संख्या माटे जूथना नियमनुं पण पालन करतो नथी। आना जे जवाबो आप्या छे आपणे लखवाना रहेशे। ए जेनी गणतरी नथी एनी गणतरी तमे वर्गकार्यना ચોપડામાં करशो। आ रीते प्रकरण 1 नो विडियो आपणे जोयो। तो प्रकरण 2 नी अंदर अपूर्णांक संख्या विशेनी माहिती आपतो आपणे प्रकरण छे। अहींया एक लंबचोरस आपेलो छे। ए लंबचोरसनी वात करीए त्यारे आ लंबचोरसनी अंदर कुल केटला भाग थयेला छे, तो कोईपण संख्या अपूर्णांक ए आखी संख्याનું प्रतिनिधित्व करतो संख्या छे तेम कहेवामां आवे। तो 1 2 3 4 5 6 7 एम 7 मुद्दाओ आपणने आपेला छे। आ 7मांथी 3 भाग छायांकित करेला छे, तो तेने 3/7 कहेवामां आवे। 3 अंशमां अने 7 छेदमां छे। ए ज रीते छायांकित भागने अपूर्णांक स्वरूपे लखो तो अहींया एक आखी संख्या मोटो त्रिकोण छे, जेमां 1 2 3 अने 4 त्रिकोण छे, एटले एक ज भाग छायांकित करेलो छे, जेने 1/4 तरीके ओळखवामां आवे। अहींया कुल 9 चौरस आपेला छे, 1 2 3 4 5 6 7 8 9, जेनी अंदर छायांकित करेला भाग ए 8 छे, एटले 8 9 तरीके लखी शकीए। ए रीते तमे आ बधा जवाब आपी शको। 1/6 अपूर्णांक मुजब रंग करो तो 1/6 तो आखा वर्तुळना 6 सरखा भाग करेला छे, एमां एक भागने रंग करवानो छे, जे पेन्सिलनी मददथी आपणे करी शकीए। ए रीते 3/8 तो अहींया 8 सरखा भाग आपेला छे आकृतिना, तो एमांथी 3/8 एटले अंशमां जेटला भाग छे तेटलाने छायांकित करो। संख्या रेखा उपर अपूर्णांकनी दर्शावणी तो 3/5, तो 3 अंश अने छेद 5 छे, तो एमां अंश नानो छे छेद मोटो छे, माटे एने शुद्ध अपूर्णांक तरीके ओळखवामां आवे। शुद्ध अपूर्णांकमां अंश अने हमेशा छेद करता नानो होय, तो अहींया अंश 3 छे छेद 5 छे, तो 0 અને 1 ની વચ્ચે આ સંખ્યા હોય, જેની વચ્ચે છેદમાં 5 છે, એટલે 5 સરખા ભાગ કરવા માટે 1 2 3 અહીંયા આકૃતિ ખોટી આપેલી છે પુસ્તકની અંદર। 0 1 2 3 4 ને 5 અહીંયા આકૃતિ તમારે સુધારવાની છે। 1 આ 2 આ 3 आ 4 अने थोड़ी लंबावी अने 1 अहींया लेवा पड़शे, त्यारे 5 सरखा भाग थाय। तो 1/5 2/5 3/5 4/5 अने 5/5 एटले के 5/5 एटले 1 थाय। अहींया तमारे त्रीजो भाग दर्शाववानो छे, ते आ भाग थाय। 2/3 ने सरखा रेखा पर दर्शावो तो 0 અને 1 ની વચ્ચે તમારે 2 સરખા ભાગ કરવા પડે,
1/3, 2/3, 3/3, એટલે આપણે 2/3 સંખ્યા રેખા ઉપર લખી શકીએ। એ રીતે જાતે આ સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ। જે સંખ્યા રેખાનો વિડીયો ધોરણ 8નો યુટ્યુબ ઉપર મૂકાશે એમાં પણ તમે સમજી શકશો। સમય સંખ્યાનું નિરૂપણ, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય એવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંકમાં એક ભાગ પૂર્ણાંક હોય અને બીજો ભાગ અપૂર્ણાંક હોય। તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે 2.3/4, તો 2 પૂર્ણાંક છે અને 3/4 એ અપૂર્ણાંક છે। મિશ્ર અપૂર્ણાંક છે તે પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સરવાળો થાય। મિશ્ર અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવામાં, હવે 2.3/4નો સરવાળો કરો તો 2.3/4 એમ આપણે લખીએ, એટલે કે મિશ્ર અપૂર્ણાંક એ પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા મળી અને મિશ્ર અપૂર્ણાંક બને છે। મિશ્ર અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવા 2+3/4, તો 2.3/4 એને આપણે આવી રીતે લખી શકીએ 2.3/4। હવે અહીંયા સીધું સમજી લો, 2+3/4 થયા, 4ને 2 વડે ગુણી નાખીએ એટલે 8 થાય, 8માં 3 ઉમેરી છેદ એનો એ લખો એટલે 11/4 આપણને પ્રાપ્ત થાય। મિશ્ર અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો, પૂર્ણ વત્તા અંશ ભાગ્યા છેદ, આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ। પૂર્ણ વત્તા ગુણ્યા છેદ વત્તા અંશ ભાગ્યા છેદ। અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવવો, તો 17/4 છે, તો 17ને 4 વડે ભાગી નાખો, 4 4 16, 1 વધ્યો। હવે જે અંશ છે એ અંશને તમે ધક્કો મારશો તો અંશ પૂર્ણાંક થઈ ગયો, શેષ જે મળી એને અંશમાં લખો અને જેના વડે આપણે ભાગ્યા છે એ ભાજ્યને છેદમાં લખો, એટલે 4.1/4 એવું લખી શકાય। આ રીતે જાતે તમે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો એ બંને ફેરવી શકો। સમ અપૂર્ણાંક, જે અપૂર્ણાંકનો અંશ અને છેદ સમાન સંખ્યા વડે ભાગીએ અથવા ગુણીએ તો સમ અપૂર્ણાંક મળે। અહીંયા 1/4, તો 1/4ને 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા તો 2/8 સમ અપૂર્ણાંક થયા। 1/4ને 4 વડે ગુણો, 4 વડે ભાગો એટલે 4/16, 1/4ને 3 વડે ગુણી, 3 વડે ભાગ્યા તો અહીંયા 2/8, 3/12, 4/16, 5/20 એ 1/4ના સમ અપૂર્ણાંક છે। અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો, 0/40 એટલે 0, 16/36 તો 16ના અવયવો પાડી દો, 36ના અવયવો પાડીએ, 2 2 4, 3 × 3 × 3, 2 2 ઉડી જશે, 4/9 એનો અતિ સંક્ષિપ્ત રૂપ આવ્યું। એ રીતે આપણે આ દાખલા ગણશું અને ગૃહકાર્ય વિભાગમાં ગણવાના। સમછેદી અપૂર્ણાંક, જેના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને આપણે સમછેદી કહીએ। જેના છેદ સમાન ના હોય, અલગ અલગ હોય એને વિષમછેદી કહેવામાં આવે। તો અહીંયા આપણને સરખામણી કરો એવું સંકેત આપેલા છે, આ મોટા છે, નાના છે, બરાબર છે। તો 3/4 એ 4/8 કરતાં મોટા છે કે નાના એ સરખામણી કરવા માટે બંનેના છેદ હંમેશા સમાન કરવા પડે। છેદ સમાન કરતાં અંશનો આંકડો મોટો હોય તો એ સંખ્યા મોટી અને અંશનો આંકડો નાનો હોય તો તે સંખ્યા નાની એમ જોવું પડે। અહીંયા આપણે જોઈએ કે ભાઈ 3/4 અને 4/8ની સરખામણી છે, તો બંનેનો છેદ સરખો કરવા માટે 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગીએ તો 6/8 થયા। 4 આનો પણ છેદ 8 જ છે એટલે 4/8 બંનેના છેદ સમાન થઈ ગયા। તો આમાં કયો અંક મોટો? તો 6/8 એ 4/8 કરતાં મોટા છે। 6/8 એ કઈ સંખ્યાનો સમઅપૂર્ણાંક હતો? 3/4નો, એટલે 3/4 એ 4/8 કરતાં મોટા છે તેમ સંકેત અહીંયા મૂકી શકીએ। આ રીતે આપણે ગણતરી કરીને સમજવું પડે।
અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. તો 2/5 વત્તા 1/3 છેદ સમાન નથી, આથી છેદ સમાન કરવા પડે. 3 અને 5નો લસા લઈએ તો 15 થાય. એને 5ને 3 વડે ગુણો તો 2ને પણ 3 વડે ગુણવા પડે. બંનેનો છેદ સરખા કર્યા, 6/15 અને સાદુરૂપ આપતા જે જવાબ આવે તે લખાય. આ રીતે આપણે કરી શકીએ. એના આધારિત વ્યવહારિક દાખલા આપેલા છે. અહીંયા કીધું 2/3 મોટી રિબિન ખરીદી, ફેન્સી 1/7 મીટરની રિબિન ખરીદી, તો બંનેને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય? તો બંનેનો સરવાળો કરવો પડશે. એ રીતે આમાં જે ક્રિયા કરવી પડતી હોય એ ક્રિયાઓ તમારી જાતે વિચારી અને તમે ગણી શકો. આમ અપૂર્ણાંકના ગુણાકાર છે એ પણ માહિતી તમે વાંચી અને લખી શકો. આ ઉદાહરણ જોવાનું, સમજી અને એના આધારિત દાખલાઓ ગણવાના જાતે. અપૂર્ણાંકના ભાગાકાર, તો એના પણ ઉદાહરણ સમજી અને ભાગાકારની ક્રિયાઓના દાખલા આ ધોરણ 6ની અંદર તમે ભણી ગયેલા છો. 7મો પણ આવી જતું. પછી દશાંશ અપૂર્ણાંક. તો દશાંશ અપૂર્ણાંકની વાત કરીએ તો સંખ્યા કોઈ પણ આપણને આપી હોય, દાખલા તરીકે 23.04, તો દશાંશ ચિહ્ન આપેલું છે. દશાંશ ચિહ્ન વડે દર્શાવાતી સંખ્યાઓને આપણે દશાંશ અપૂર્ણાંક તરીકે ઓળખીએ. અહીંયા 23.04માં દશાંશ ચિહ્નની જમણી બાજુ જે અંકો છે એને દશાંશ સ્થળ કહેવાય. દશાંશ ચિહ્નથી ડાબી બાજુ આપેલા હોય એ પૂર્ણાંકો હોય. અને આ દશાંશ સ્થળ જે છે એ દશાંશ સ્થળમાં જે સંખ્યાઓ જમણી બાજુ છે એ અપૂર્ણાંક છે. દાખલા તરીકે 0નું સ્થાન થશે એ દશાંશ છે, 0/10. 4નું સ્થાન 4/100 એટલે કે શતાંશ છે. એના પછીની જો કોઈ સંખ્યા 5 આપી હોય તો એ 5 એ સહસ્ત્રાંશ છે, એટલે કે છેદમાં 1000 આવશે. આમ આપણે દર્શાવી શકીએ. એને શબ્દોમાં વાંચવું હોય તો 23.045 એવું વાંચી શકાય. અહીંયા 20.5, 4.2 આપેલી સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. 8 દશાંશ તો 0.8, 203 એકમ, 3 દશક 9 દશાંશ. આ જે શબ્દો આપ્યા છે એને આપણે 203 એકમ, 203 એકમ એમ લખાય. આ રીતે શબ્દોમાંથી અંકમાં લખવાના. એના જાતે ગણો એવા દાખલા આપેલા છે જે તમારી જાતે પ્રયત્ન કરવાનો. દશાંશના ગુણાકાર અને ભાગાકારની માહિતી આપેલી છે એ પણ તમારી જાતે સરવાળા બાદબાકી ગણી અને ગણવાનું રહેશે. આ રીતે તમારે અભ્યાસ કરી પ્રકરણ 1 અને 2 પૂર્ણ કરવાનું થાય. કોઈ તકલીફ હોય તો ફોન કરી અને ધોરણ 8 માટે મને એટલે કે ભરતભાઈ દેસાઈને મોબાઈલ ઉપર સંપર્ક કરવો.